નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, મધ્યાહન ભોજન યોજના તેમજ આંગણવાડી બહેનોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી બહેનો, કાર્યકરો તેમજ મજદૂર સંઘનું જિલ્લા અધિવેશન યોજાયું હતું, જેમાં ભારતીય મજદૂર સંઘ બોટાદ જિલ્લા મજદૂર સંઘનું વર્ષ 2025નું જિલ્લા અધિવેશન બોટાદ જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ પી પેરૈયાના અધ્યક્ષ સ્થાને રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય અધ્યક્ષ મધ્યાહન ભોજન યોજના સંઘ તથા સમીરભાઈ એચ જોશીની ઉપસ્થિતિમાં તારીખ 4/5/2025ના રવિવારના રોજ બોટાદ રેલવે સ્ટેશન સામે યાંત્રિક ભવન ખાતે સાંજના 5 કલાકે યોજવામાં આવ્યું હતું, જેમાં બોટાદ નગરપાલિકા મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી બહેનો, ટેક્સપેન બેરિંગિયસ વી ક્ષેત્રના કર્મચારીઓ હાજર રહેલ હતા. કાર્યક્રમની શરૂઆત સમીરભાઈ જોશી દ્વારા સમીર ગીતથી કરાવેલ હતી, જેમાં જિલ્લા સહમંત્રી કુલદીપભાઈ તેમજ બોટાદ જિલ્લા મજદૂર સંઘની કાર્યવાહીની વિગતો તેમજ ખજાનચી શ્રી ઉદયરાજ દ્વારા આવક ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. તો ભારતીય મજદૂર સંઘના 70 વર્ષની ઉજવણી અંતર્ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોમાં સનિષ્ઠ કાર્યકર્તાઓએ પદ નહીં પણ કાર્યકર તરીકે નિષ્ઠાથી કાર્ય કર્યું, જેના ફળ સ્વરૂપે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસ 23 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 10,000થી વધારે ગામોમાં BMS ધ્વજારોહણ કાર્યક્રમ થકી 16 લાખથી વધારે ગ્રામીણજનોનો સંપર્ક અને 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતની શાળા કોલેજોના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવો અંતર્ગત 5 સૂત્રીય સંકલ્પ લેવડાવવામાં આવેલ હતા. જે બંને કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાપિત પામેલ હોવાની વિગતો તેમજ વર્લ્ડ રેકોર્ડ અને જીનિયસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પણ ભારતીય મજદૂર સંઘની કાર્યશૈલીથી રાષ્ટ્ર સમાજ અને વિશાળ માનવ જીવનને શું મળ્યું એના માપદંડોના આધારે જીનિયસ એચિવ્સ એવોર્ડનું સન્માન તારીખ 3/5/2025ના રોજ મળેલ હોવાની વિગતોની જાણકારી આપેલ હતી. તેમજ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પામેલ આ બંને કાર્યક્રમોમાં બોટાદ જિલ્લા દ્વારા થયેલ કામગીરીને અનુલક્ષીને ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી અને બોટાદ જિલ્લા પ્રભારી સમીરભાઈ એચ જોશી તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી છે તેવું જણાવવામાં આવ્યું છે. એવા ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકરોને અભિનંદન આપતા જણાવવામાં આવ્યું છે કે જેની મહેનત થકી આ બંને રેકોર્ડ તેમજ એવોર્ડથી ભારતીય મજદૂર સંઘને જે સન્માન મળેલ છે તે સન્માન આવા નિષ્ઠાવાન તમામ કર્મચારીઓનું સન્માન છે. તો તેમજ આ અધિવેશનમાં જિલ્લા મજદૂર સંઘના વર્ષ 2025 માટે નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી પણ કરવામાં આવેલ હતી. તેમજ કનકબેન બી સાપરા સહિત વિશેષ આમંત્રિત સભ્ય તરીકે કાર્ય કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ધન્યવાદ.